નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. દ્વારકા જતા પદયાત્રિકો માટે ટંકારા નજીક આવેલા જબલપુરના પાટીએ હાલ એક સેવા કેમ્પ ચાલી રહ્યો છે. ઘણા વર્ષોથી આ સેવા કેમ્પ હાલ ચાલી રહ્યો હોય ત્યારે આ કેમ્પ વિશે શું માહિતી છે તેની સાથે આપણે વધુ જોડાયેલી તમામ માહિતી માટે વાતચીત કરવા માટે આપણી સાથે આ સેવા કેમ્પના આપ જોઈ રહ્યા છો. હું સ્ક્રીન પાછળ રાખીને પહેલા તો સૌથી પહેલા તમામ જે જોઈ શકો છો કે સેવાભાવી તમામ જે અગ્રણીઓ છે સાથે યુવાનોની ટીમ તેમના દ્રશ્ય દર્શકોને આપણે બતાવી દઈ. દર્શકોને માહિતી આપી આપણે કે આ કેમ્પ આખરે કેટલા સમયથી ચાલી રહ્યો છે. સૌથી પહેલા આપણી સાથે છે વિનુભાઈ. વિનુભાઈ, આ સેવા કેમ્પ તમે કેટલા વર્ષોથી ચલાવી રહ્યા છો? 19મું વર્ષ ચાલે અમારે અત્યારે સેવા કેમ્પ ચાલુ રહ્યો એને આ સાલથી. ફૂલ સુવિધા, સવારે નાસ્તો ગરમા ગરમ લાઈવ, પૂરી ગાંઠિયા ભાજી, બપોરે જમવાનું ફૂલ ભાણું, દાળ ભાત શાક રોટલી સાદું ભાણું, સાંજે બાજરીના રોટલા રોટલી ખીચડી કઢી અને છેલ્લે નાવા ધોવાનું ગરમા ગરમ પાણીની વ્યવસ્થા 24 કલાક ચાલુ ને 24 કલાક ચાલુ. કેમ્પમાં કુલ કેટલા ઉતારુઓ માટે કેટલી વ્યવસ્થા છે? કેટલા લોકો આમાં ઉતારો કરી શકે? આ કેમ્પની અંદર આરામ કરવા ગાદલા ગોદડા શાલ બધું કમ્પ્લીટ 500-600 માણાની વ્યવસ્થા અમારી પાસે છે. મેડિકલ ની કોઈ સારવાર બાબતની સુવિધા? આ બધી ફૂલ સુવિધા, સારવારની મેડિકલની દવા બધી, ફુવારા બધું કમ્પ્લીટ, ટ્યુબ ને બધું. માની લો કે આગળ કોઈ પદયાત્રિકો ચાલી રહ્યા હોય અને કાંઈ એમને તકલીફ પડે અને કોઈ મદદની જરૂર હોય તો આપનો કાંઈ કોન્ટેક્ટ નંબર કરો. હા, નંબર ગમે એનો અમારે ડોક્ટરે છે અને અમારો નંબર લ્યો તો અમે પણ ત્યાં જઈ એ લોકોને જે જરૂરિયાત મુજબ અમે કામ કરી આપીએ. શું કોન્ટેક્ટ નંબર આપનો શું છે? મારો નંબર 9826 48 751. આ જે સંપર્ક નંબર આપેલો છે તેના પર આપ સંપર્ક પણ કરી શકો છો. જે પદયાત્રિકો અહીંથી ચાલીને જઈ રહ્યા છે, કાંઈ પણ રસ્તામાં કોઈ તકલીફ હોય, સમસ્યા હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી અને તાત્કાલિક મદદ પણ આપ મેળવી શકો છો. આપણે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે તમામ જે યુવાનોની ટીમ છે અથાગ પરિશ્રમ કરી અને આ સેવાનું સારું કાર્ય અત્યારે હાલ કરી રહ્યા છે. દ્વારકા જે અત્યારે પદયાત્રિકો ચાલીને જઈ રહ્યા છે, આ તમામ પદયાત્રિકોની સેવામાં સતત દિવસ ને રાત સતત સેવાના કાર્યમાં ખડે પગે રહી અને સાચી સેવા અત્યારે આ તમામ જે વડીલો અને સાથે યુવાનો દ્વારા હાલ ચાલી રહી છે. આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. પરિચય આપી દઉં, જાંભા છે આપણી સાથે, વિનુભાઈ, કિરીટભાઈ, આપનું શું નામ? મહેશભાઈ. સાથે જાદવજીભાઈ છે. આપ દ્રશ્યમાં હું કેમેરામેનને કહેવા માંગીશ, દ્રશ્ય બતાવે. ઘણા બધા વડીલો અને યુવાનો બધા સાથે મળી અને આ તમામ પદયાત્રિકો માટે એક સેવાલક્ષી કહી શકાય તેવી આ સારી આ સેવા કેમ્પની હાલ પ્રવૃત્તિ છેલ્લા 19 વર્ષથી ચલાવી રહ્યા છે. તે ખૂબ જ ખરેખર તો મોટી બાબત કહી શકાય. હવે આપણે અંદરની તરફ જઈ અને દર્શકોને દ્રશ્ય બતાવી કે અત્યારે હાલ તો જો કે તમામ પદયાત્રિકો સૂતા છે એટલે દૂરથી જ આપણે દ્રશ્ય બતાવી દઈશું કે અંદાજે 500થી પણ વધુ જે પદયાત્રિકો છે તે અહીં આરામથી વિસામો લઈ શકે તેવી એક સારી સુવિધા અહીં રાખવામાં આવી છે. તમામ પદયાત્રિકો માટે ઓઢવાની, પાથરવાની તમામ પ્રકારની જે સુવિધા છે આ કેમ્પમાં ઉપલબ્ધ છે. અને આ મંદિર આપણે જોઈ રહ્યા છો દ્રશ્યમાં, આપણે ઘણા બધા પદયાત્રિકો આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ વિસામો લઈ રહ્યા છે અને ખૂબ જ એક સારી કહી શકાય તેવી ઉમદા કામગીરી, સેવાલક્ષી પ્રવૃત્તિ સમસ્ત જબલપુર ગામ દ્વારા હાલ ચાલી રહી છે. આપણી સાથે અત્યારે આ સેવા કેમ્પના જ એક મગનભાઈ છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. મગનભાઈ, શું કહેશો, આટલા વર્ષોથી આવી સેવા ચાલી રહી છે, કેવી રીતના યોગદાન બધા આપતા હોય છે અને કેટલા યુવાનો છે એમની ટીમ છે કે આમાં સેવામાં જોડાયેલી છે? મારું નામ મગનભાઈ છે, ગામ જબલપુર છે અને 18 વર્ષથી અમે સર્વિસ આપી છે ગામ સમક્ષ બધાય. અને કોઈ પણ વ્યક્તિને ગમે તે તકલીફ પડે, અહીંથી પસાર થતા હોય કે રાઉટીની અંદર કોઈ મેડિકલ દવાખાને જવું પડે તો અમે પોતે આયરે ભેગા જઈ અને ટ્રીટમેન્ટ અપાવી દઈએ. અને જમવામાં ઠંડી પડે તો એને ઓઢવાની વ્યવસ્થા આ તે બધાને દરેકને ગાદલા અને ઓઢવા માટેની વ્યવસ્થા આપી. જમવામાં પોતે પંગત પાડી અને સંતોષકારક બધું જે એને ભોજન લેવું હોય એ કેરી
જમાડે. કોના દ્વારા આયોજિત છે? સમસ્ત જબલપુર ગામ સમસ્ત દ્વારા? જબલપુર ગામ સમક્ષ પણ અમારે ગઈઢાવાડીના અહીંયા કણ પંચમુખી મહારાજની આશ્રમ છે એ મંદિર દ્વારા મહંત અમારા ગઈઢવથીની કહેવાથી અમે આ આશ્રમ ચલાવી અને સંસ્થા હાલે. છેલ્લા 19 વર્ષથી આવી એક સેવા પ્રવૃત્તિ હાલ ચાલી રહી છે અને આપ દ્રશ્યમાં જુઓ છો કે જે તમામ વડીલો છે અને જે તમામ યુવાનોની ટીમ છે તે પણ આમાં તન મન અને ધનથી પોતાનું સાચું શ્રમદાન અને તમામ પ્રકારનું યોગદાન હાલ આપી રહ્યા છે. આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે 500 થી પણ વધુ તમામ પદયાત્રિકો અત્યારે હાલ રાત્રિનો સમય છે. હાલ 600 માણસો અત્યારે આરામ કરી રહ્યા છે. ઘણા બધા પદયાત્રિકો છે, આપણે એમની સાથે વાત કરીએ. ભાઈ, તમારું શું નામ શું? મેરુભાઈ ક્યાંથી ચાલીને આવો? દુધઈથી. કેવી છે ઉતારાની વ્યવસ્થા? કેવી લાગી? સારી છે, બહુ સારી. હા, જમવાની વ્યવસ્થા બહુ સારી. હા, શું જમ્યા આજે? એક મીઠાશ હતી, બાજરાના રોટલા હતા, દૂધ, છાશ, શાક, ખીચડી, કઢી. ખૂબ જ સારું દેશી એક કહી શકાય કે પૌષ્ટિક તમામ પ્રકારનો જે ખોરાક છે તે પણ એક પૌષ્ટિક ખોરાક અહીં આપવામાં આવે છે. શુદ્ધ દેશી ખોરાક અહીં મળે છે આ તમામ પદયાત્રિકોને. જે આગળ ચાલીને જતા હોય તો તેને કોઈને પણ એમ કે કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. ઘણા બધા પદયાત્રિકો આપ જોઈ રહ્યા છો આ તરફ પણ અત્યારે હાલ વિસામો લઈ રહ્યા છે. 600 થી વધુ પદયાત્રિકો અત્યારે આ કેમ્પમાં ઉતારો લઈ રહ્યા છે અને જે સમસ્ત જબલપુર ગામ છે અને તેના જે તમામ વડીલો અને યુવાનો દ્વારા અત્યારે હાલ આ સેવા કેમ્પમાં એક પોતાનું અનન્ય યોગદાન હાલ આપવામાં આવ્યું છે. આપણે જે કિચનમાં જે સુવિધા રાખી છે રસોઈની તેના દ્રશ્ય પણ આપણે છેલ્લે આપણે દર્શકોને બતાવી દઈએ કે કયા પ્રકારે કિચનની વ્યવસ્થા છે અને કેટલા લોકો જમી શકે તેવી અહીં સુવિધા છે તેના પણ આપણે દ્રશ્ય દર્શકોને બતાવી દઈએ. કિચન એરિયા અહીં આ તરફ આવે છે. આપ જોઈ શકો છો કે જે જમવાનું જે મેનુ હતું આજનું, બાજરાના રોટલા, રોટલી, શાક, ખીચડી, કઢી, આવો જે દેશી ખોરાક અને સાથે મિષ્ટાનમાં પણ આપ જોઈ રહ્યા છો કે સરસ મજાનો મોહનથાળ પણ પ્રસાદ રૂપે તમામ જે પદયાત્રિકો છે તેને આપવામાં આવ્યો હતો. આ તરફ આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ જે રસોઈ જે છે તેની પણ તૈયારીઓ અહીં કરતા તમામ આ યુવાનો અને વડીલો આપ જોઈ રહ્યા છો. શ્રી સમસ્ત જબલપુર ગામ દ્વારા આ છેલ્લા 19 વર્ષથી દ્વારકા જે ચાલીને પદયાત્રિકો જતા હોય છે તેમના માટે આ તમામ પ્રકારની જે રસોઈની પણ સારી એવી અહીં વ્યવસ્થા રાખવામાં આવે છે. ખાલી માત્ર રસોઈની જ નહીં પરંતુ કોઈ તકલીફ હોય, કોઈને મેડિકલ જરૂર પડે તો તેની પણ તાત્કાલિક સારવાર પણ અહીં આ સેવા કેમ્પમાં મળી રહેશે. અને જેમ માહિતી આપી એમ કે 600 થી વધુ લોકો આ સેવા કેમ્પમાં આવી અને ઉતારો પણ મેળવી શકે છે અને તે પણ સુરક્ષા ચક્ર સાથે. કોઈ પણ પ્રકારની ચિંતા વગર તમામ જે પરિવાર છે, તમામ બહેનો દીકરીઓ આ કેમ્પમાં આવે છે અને એમને તમામ પ્રકારની એક સારી એવી સગવડ પણ આ યુવાનો અને વડીલો દ્વારા હાલ મળી રહી છે. વધુ સમાચારો માટે ખાસ જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.